ધોરાજીમાં મોહરમ નિમિત્તે તાજિયા પડમાં આવ્યા કોમી એકતાના દર્શન। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મોહરમ નિમિત્તે પરંપરાગત અને કલાત્મક તાજિયા પાડવામાં આવ્યા। મોડી રાત્રિએ તાજિયા ભક્તિભાવપૂર્વક ઠંડા કરવામાં આવશે। ધોરાજીમાં મોહરમને લઈને મુસલમાન સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। ધોરાજી પંથકમાં મોહરમ પર્વની તૈયારીઓ ઘણા સમયથી ચાલી રહી હતી, જેના ભાગરૂપે અત્યંત કલાત્મક તજિયા બનાવવામાં આવ્યા છે। ગત રોજ આ તજિયાઓ પડમાં આવ્યા હતા અને આજે મોડી રાત્રે તેને ટાઢા કરવામાં આવશે। ધોરાજી વિવિધ વિસ્તારોમાં તાજિયાએ ચોક વચ્ચે રાખવામાં આવ્યા છે। તમામ વિસ્તારોમાંથી લોકો વારાફરતી એકત્રિત થઈને બહારપુરા વિસ્તારમાં ભેગા થાય છે, જ્યાં આખી રાત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે। તાજિયાનું મહત્વ મુખ્યત્વે મોહરમ દરમિયાન ઇમામ હુસૈન અને કરબલાની લડાઈના શહીદોની યાદમાં પ્રતિકાત્મક સ્મારક તરીકે તાજિયા સ્થાપિત કરવામાં આવે છે। કરબલાની આ ઘટના અન્યાય સામે સત્ય માટે અડગ રહેવાની પ્રેરણા આપે છે। આજ સત્ય અને ન્યાયના સંદેશ સાથે મુસ્લિમ સમાજના લોકો તાજિયા બનાવવાની જુલુસમાં ઉત્સાહભેર ભાગ લે છે। ધોરાજીમાં આ પર્વ દરમિયાન હિન્દુ મુસ્લિમ બિરાદરો વચ્ચે કોમી એકતાનું અદ્ભુત પ્રતીક જોવા મળે છે। તમામ ધર્મના લોકો તાજિયાના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। અહીં રાજાશાહીના વખતથી બનાવવામાં આવતા પરંપરાગત તાજિયા આજે પણ લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ વર્ષે ચોમાસું મોડું થવાની આગાહી વચ્ચે ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં હજુ સુધી યોગ્ય વરસાદ પડ્યો નથી, જેને પગલે આ ધાર્મિક અવસરે અગ્રણીઓ અને ભક્તોએ ભગવાન અને અલ્લાહ સમક્ષ વહેલી તકે સમયસર સારો વરસાદ આવે તેવી ખાસ પ્રાર્થના કરી હતી। આમ ધોરાજીમાં મોહરમ પર્વ ભક્તિ, એકતા અને ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો હતો। પત્રકાર રાજુભાઈ બગડાની સાથે નરેશ પટેલ, ડીજી ન્યૂઝ, ધોરાજી। મારું નામ બોધુ આસમ ચૌહાણ। આજે મોહરમનો 10મો દિવસ છે, એટલે કે 10 તારીખ છે। આજે ધોરાજીમાં લાગણી અને હર્ષભર પબ્લિક એકદમ બારગામથી, આજુબાજુના ગામડાઓમાંથી, આસપાસની પબ્લિક ધોરાજી મોહરમની 10 તારીખ કરવા આવે છે। અહીંયા ધોરાજીમાં મોહરમ બહુ જ એકતા અને હિન્દુ મુસ્લિમને સાથે મળીને મનાવવામાં આવે છે। અહીંયા ધોરાજીમાં સારામાં સારા કલામિક તાબુક બનાવે છે। સારામાં સારી કલાકારીથી માણસો વર્ષોથી 2-4 મહિનાથી મહેનત કરતા હોય છે, જેનો આજે એમને પૂરો કર્યો અને એનો લાભ લેવાનો છે। જેમાં દરેક સમાજના માણસો માનતા ઉતારવા આવતા હોય છે। હિન્દુ મુસ્લિમ મળી અને રુસ્તમના તાબુકમાં માનતા લેવા આવતા હોય છે અને દર્શન કરવા આવતા હોય છે। આ તહેવાર હરેક સમાજને હળીમળીને ઉત્સવથી મનાવતા હોય છે। જેમાં રુસ્તમનો તાબુક બપોરે 4 વાગે ઉપડે છે અને બહારપુરામાં સાંજે 7 વાગે આવી જાય છે। જેમાં આખા ધોરાજીના તાબુક, તમામ ધોરાજીના જેટલા બી તાબુક બનતા હોય છે, બધા બહારપુરામાં સાંજે 7 વાગ્યા સુધીમાં આવી જાય છે। જ્યારે 7 વાગ્યા પછી ખ્વાજા સાહેબના મેદાનમાં, ગ્રાઉન્ડમાં ભવ્ય ન્યાજનો મોટો પ્રોગ્રામ કરવામાં આવે છે। જેમાં ઓછામાં ઓછા 35,000 થી 37,000 40,000 માણસો આ ન્યાજનો લાભ લે છે। જેમાં હરેક સમાજ એકતાના સાથે આ ન્યાજનો પૂરેપૂરો લાભ લે છે। જેમાં ઓછામાં ઓછા 200 વોલેન્ટિયર કામ કરતા હોય છે આ ન્યાજમાં। સાંજે 7 વાગે ન્યાજ ચાલુ થાય છે અને 9 વાગે પૂરું થઈ જાય છે। પછી 10 દિવસ ખ્વાજા સાહેબના ગ્રાઉન્ડમાં વાઇઝનો પ્રોગ્રામ થાય છે, જેમાં સારામાં સારા આલિમો આવીને બયાન કરતા હોય છે ઇમામ અલી મકામની શાનમાં। આ તહેવાર ઇમામ અલી મકામનો એકદમ શાંતિ અને સુકૂન અને એકતાનો ભાઈચારાનો તહેવાર છે। જાવેદ મિયા રજાક મિયા, જાવેદ મિયા રજાક મિયા મારું નામ છે। સૈયદ રુસ્તમના રાજ્યવાળા છે ને લાયસન્સદાર છે। આ ગોંડલ સ્ટેટના સમયથી તાજિયાનો જલસો મનાવવામાં આવે છે, જેના અંદરમાં અત્યારે પરિક્રમા ચાલે છે। વરસાદની ને આગાહીઓ થાય છે, વરસાદ થતો નથી, તો આ રુસ્તમના તાજિયાના અંદરમાં હિન્દુ મુસ્લિમ સમય દેશ આવીને પ્રાર્થના કરે છે ભગવાન પાસે, ઇમામે હુસૈન પાસે, કે વરસાદ સમયસર આવે, સારી વાત છે। અને અહીંયા તમામની મનોકામના પૂરી થઈ છે। અને ધોરાજીના અંદરમાં 24 તાજિયા લાયસન્સદાર છે, બાકીના માનતાના તાજિયા હોય છે, 30-35 તાજિયા લાયસન્સ માનતાના હોય છે।